બેન પૂછે છે કે આપણે દેરાસરમાં મંદિરમાં ભગવાનને ફૂલ ચડાવીએ છીએ, એની પાછળ શું હેતુ છે? કેટલાક ને પગાર વગર વધારે જોઈતો હોય તેટલા હારું ચડાવે, કોઈને પૈણવા હારું ચડાવે. તું શાના હારું ચડાવું છું? હું તો દાદા ફૂલ ચડાવતી જ નથી. હું નથી ચડાવતી કે છે. હા, કોઈને છોકરાને ઘેર છોકરો ના હોય તેટલા હારું ચડાવે. પણ દાદા ઘણા તો નિયમિત રીતે ચડાવતા જ હોય છે, કોઈ પણ એ લોકોને ભાવના ન હોય છતાં પણ એ રીતે ચડાવતા જ હોય છે. કઈ અપેક્ષા ઘણા તો કોઈ અપેક્ષા ન હોય તોય રોજ નિયમિત ચડાવતા જ હોય છે. હા, પણ ચડાવે કઈ જોઈતું હોય, કઈ ઈચ્છા હોય તો ચડાવે ને. પૂજા દરમિયાન પણ આપણે ચડાવીએ છીએ ને. પૂજા વખતે ચડાવીએ છીએ ને, આપણે પૂજા કરીએ ત્યારે ફૂલ ચડાવીએ છીએ ને. હા, ફૂલ ચડાવે, પણ એને કઈ જોઈતું હોય ને દુનિયાદારી તે ચડાવે ને. જેમ જોઈતું નહીં તેને કઈ ચડાવવાની જરૂર નથી. એને કઈ ચડાવવાની જરૂર છે, પણ દુનિયામાં રહે કઈ જોઈએ તો ખરું ને દાદા. દુનિયામાં રહીએ તો કઈ ને કઈ જોઈએ તો ખરું, તે પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે. દુનિયામાં કઈક નું કઈક તો લોકોને જોઈએ જ ને પોતાની જરૂરિયાત પૂરી કરવા. હા, એટલા માટે કઈ ને કઈ ઈચ્છા પૂર્વક ચડાવે છે બધા. જો એ શું કે છે કે અમે વિતરાગ છીએ, અમારી પાસે ચા અને અમારી પાસે નથી, છોકરા નથી, બૈરી નથી, કશું અમારી પાસે નથી. તમે માગો છો તમારી ભૂલ થાય છે. શું કે છે? તમે માગો તો ભૂલ થાય છે. હા, પણ માગવામાં તમને એક ફાયદો કરો. વિતરાગ એટલે સ્વીકાર ના કરે, ટપાલ ને સ્વીકાર નહીં કરે. હા, તો તમે એમને એક કાગળમાં જઈ અને હોવાની નોટ ગાલી અંદર એમને આપી આવો તો એનું 100 ગણું થઈને પાછું ભરે. શું કરે? 100 ગણું થઈને પાછું ભરે. અને એક મુસલમાન દેખાડો માર્યો તો એ 100 ગણું થઈને પાછું ભરે. બરાબર. દેખાડો તો બી પાછું આવે ને ફૂલ ચડાવે તો પાછું 100 ગણું પાછું ચડાવે 100 ગણા ફૂલ પાછા આવે, અને દેખાડો મારે 100 ગણા દેખાડે જાય પાછા. વિતરાગ છે, સ્વીકારતા નથી. એટલે જો વિતરાગ સ્વીકારતા નથી. હા, તો પછી દાદા એ આપે કેવી રીતે? ટપાલ વિતરાગ સ્વીકારે નહીં. નહીં. તો એ કઈ રીતે આપણને આપે? 100 ગણું આપણને કઈ રીતે આપે? કુદરતના નિયમ થી અપાય. કુદરતના નિયમથી આપે નહીં, આપે નહીં, કશું નહીં. નિયમથી વિતરાગ ની જોડે જે કરો ને તે અનેક ગણું મળે. અનેક ગણું મળે. જો અનેક ગણું મળે. રાગી દેશી જોડે કરો તો ના મળે. બરાબર. રાગદેશી જોડે કરો એ ના મળે. વિતરાગ જોડે કરો તો મળે. અને બિલકુલ માગણી કર્યા વગર જો કરે તો, માગણી કરે જ નહીં અને ફૂલ ચડાવે હા, અને પૂજા કરે તો અંદર ખાને છુપી માગણી હોય. અંદર છુપી માગણી હોય છે. 100% હોય છે. છુપી હોય તો છુપી પૂરી થાય નહીં. જો છુપી પણ પૂરી થાય. અને મોક્ષ જોઈતો હોય તો ફૂલ ચડાવવામાં મોક્ષ હેલ્પ કરે ને. ફૂલ ચડાવવામાં એ જે ભાવ મોક્ષ નો હોય તો હેલ્પ કરે ને. હા, મોક્ષ ની જરૂર છે ને અત્યારે. જરૂર છે માટે હેલ્પ કરે. જો મોક્ષ ભાવ જરૂર છે મને ચડાવવાનો ફૂલ. જય ફૂલમાં 5% નુકસાન થાય. ફૂલમાં જીવ હોવાથી એ જીવ એનો જય નમો વિતરાગ. ફૂલ નો દોષ બેસે 5% નુકસાન થાય. દોષ બેઠા બદલ 5% જાય. પણ ભગવાન પર ચડ્યું ને તેમાં ભાવ છે તો 100% લાભ થાય. 100% લાભ થાય. તો આપણા ઘરમાંથી રહે ને આપણી પાસે સિલક કેટલી રહી? 55. તો આપણે લાભાલાભ નો વેપાર થાય. બરાબર. લાભાલાભ નો વેપાર. આ લોકો કેટલાક એમ કે છે કે ફૂલને તોડી અને ભગવાનને ચડાવવું એ છે તે હિંસા કરવી એ નહીં કરવી જોઈએ એવું નહીં, પણ લાભાલાભ નો વેપાર કરવા વાળો લાભ કરવો જોઈએ. શું કરવું જોઈએ? લાભાલાભ નો વેપાર કરવા વાંધો નહીં. આ જગત લાભાલાભ ના વેપાર કરવા માટે છે. એક જાતનું દુરાગ્રહ પકડી રાખવા જેવું છે નહીં.
હિંસા વગરનું જગત છે જ નહીં. જગત જ આખું હિંસામય જ છે. શું? હિંસામય છે. જયારે તમે પોતે જ અહિંસા વાળા થશો તો જગત અહિંસા દેખાશે. પોતે અહિંસા પોતે હિંસા છે. હા, તમને જ્યાં સુધી એમ લાગે છે કે હું ફૂલ તોડું છું મને હિંસા લાગે છે ત્યાં સુધી હિંસા તમને લાગશે. અને નથી જાણતા તેને હિંસા લાગે છે. પણ જાણી અને જે તોડે છે તો જાણીને તોડે છતાં પોતે સ્વભાવમાં આવી ગયેલા છે તેને હિંસા લાગે નહીં. સ્વભાવમાં આવી ગયા હિંસા લાગે. પણ દાદા આપણે ફૂલ ચડાવ્યું હોય તો એ તો થોડા ટાઈમ પછી કરમાઈ જાય છે, તો એનો ઉપયોગ સદુપયોગ નથી થતો. જ્યારે આપણે બીજી કોઈ વસ્તુ દાખલા તરીકે ફળ છે કે એવું કઈ ધરાવીએ એ તો ખરાબ તો થઈ જવાનું ને. એમ કે છે કે આપણે ફૂલ ચડાવીએ તો એ તો થોડી વારમાં ખરાબ થઈ જવાનું, એનો સદુપયોગ તો થતો નથી કે છે. શાનો સદુપયોગ? ફૂલ ચડાવીએ ને અને શું સદુપયોગ થવાનો? ખરાબ થઈ જાય જલ્દી. લાંબુ એવું છે કે ફૂલ આપણે ચડાવીએ તો એનો આપણે સદુપયોગ થતો નથી, પણ આપણે ફળ છે કે ફૂલ છે કે એવું ચડાવ્યું, બીજું ફળ ચડાવવું હોય તો બીજાને ખાવામાં કામ આવે. બીજાને આપણે પ્રસાદ તરીકે આપી શકાય ને એમ. તો આપણે ફૂલ ચડાવવું સારું કે ફળ ચડાવવું સારું? ફળ સારું. ફળ સારું. દેરાસર બંધાવું. દેરાસર બંધાવું. પણ એ બધું બંધન છે, બધું બંધન. મોક્ષે નહીં જવા દે. ના ને બધું મોક્ષે નહીં જવા દે. મોટું બંધન છે. મોક્ષે નહીં જવાનું. તમને રુચિ ફૂલમાં છે, રુચિ ફળમાં છે, માટે મોક્ષે નહીં જવા દે. મોક્ષે નહીં જવાનું. મોટી પૂજા કર્યા વગર થાય નહીં. મોટા મોટી પૂજા છે. કર્યા વગર થાય નહીં. કરતા જોઈએ. કરતા જોઈએ. જૈનો ને કહ્યું ભાઈ કરતા નથી, તો એ લોકો આપ કરતા થઈ બેઠા છે કે આપણે કરીએ છીએ તો થાય છે ને. શું થાય છે? આપણે કરીએ છીએ તો થાય. કરીએ છીએ તો થાય. આપણે કરીએ તો થાય છે. વાત કરી થતું છે આ. એટલે એ મોટો પ્રશ્ન કોયડો છે. એક મોટો કોયડો છે એમ કે એક પ્રશ્ન મોટો છે. આ કર્યા વગર કેવી રીતે થાય છે? એ રહસ્ય નહીં જણાવવાથી જગત આખું અથડાય ઊભું થયું છે આખું. એ પણ મને ઘણી વખત સમજાય છે. રહસ્ય બધું સાયન્ટિફિક વિજ્ઞાન છે. રહેશે બધું સાયન્ટિફિક વિજ્ઞાન છે. આ ગપ્પુ નથી. આ કે ભગવાન ઉભું કર્યું કે આમ તેમ કર્યું. જે ઉભું કરે ને તે રિસ્પોન્સિબલ ઠરે. કેવું રિસ્પોન્સિબલ ઠરે? હા, આ જગતમાં શું ઠરે? રિસ્પોન્સિબલ. ઉભું કરીને છતાં લોકો કેવી કેવી માન્યતાઓ. આ માન્યતાઓ ક્યારે જાય? ભગવાન નથી કર્યું એમ કહે ને તો બધી વાર કરશે. પેલા કે તમારી આવી શ્રદ્ધા તોડી નાખો છો કે છે. જો શ્રદ્ધા તોડી નાખો છો. નથી કરી ભગવાન એવું કહેશો તો તોડી નાખશે. સાચું કહેવાય નહીં આ જગત ને. સત્ય બોલાય નહીં. જો સત્ય બોલાય નહીં. અને સત્ય બોલવું હોય ને તો ઉપર ઢાકેલું કપડા પહેરાય ઉપર પડર ચોપડીને બોલવું પડે. નગ્ન સત્ય બોલાય નહીં આ જગત. પછી આપણે જૈન દર્શનમાં દેવ દેવીઓ જે આપણે માનીએ છીએ, દેવ દેવીઓ શાશ્વત દેવ દેવીઓ છે બધી. શું છે? જૈન ધર્મમાં જે આપણે દેવદેવીઓ માનીએ છીએ એ બધી શાશ્વત દેવદેવીઓ છે. શાશ્વત દેવદેવીઓ છે. કઈ દેવી? કઈ દેવદેવીઓ? દેવ દેવીઓ આપણે શાસન દેવ દેવીઓ. બધી શાસન દેવદેવીઓ. કોઈ દેવ શાશ્વત હોતું જ નથી જગતમાં. શાશ્વત કોઈ હોતું જ નથી. એ નામ છે ને એ શાશ્વત કોઈ હોતું નથી. જેનું નામ પડ્યું ને એ શાશ્વત નહીં. નામ પડ્યું શાશ્વત. જેનું નામ પડ્યું શાશ્વત નહીં. એટલે
એનો પર જવાબ મળી ગયો ને. મળી ગયો. શાશ્વત કોઈ નહીં. રિલેટિવ થઈ ગયું. એક આવે ને એક જાય, એક આવે ને એક જાય. એક કલેક્ટર આવ્યો ચંદ્રકાંત ભાઈ, અને પાછા લાલચંદ્ર આવ્યા બીજા પાછા ત્રીજા કલેક્ટર આવે. કોઈ કાયમ નું નહીં. કાયમનું નહીં. સત્તાધીશ ખરા બધા. સત્તાધીશ ખરા. એટલા વખત પૂરતા. હે અમુક અમુક સમય પૂરતા. અમુક સમય પૂરતા સત્તાધીશ ખરા. પછી આપણું કલ્યાણ શું કરે એ લોકો? હે આપણું કલ્યાણ કઈ કરી ન શકે. આપણું કલ્યાણ શું કરી શકે ઈ? આ તમે આ બધાનું શું કલ્યાણ કરી શકો? આપણે કશું જ ન કરી શકીએ. આપણે શું કરી શકીએ? હું શું કરી શકું? હું કઈ ન કરી શકું. હું કઈ ન કરી શકું એમ કે તેરે રસ્તે જતા તમે વાયુ લાવો કે આમ ચાલો હા, એ બરાબર છે. એમ એટલું થઈ શકે કે ભાઈ ચાલો આ વર્ષે ચાલો દાદા વર્ષે હેલ્પ કરો, હેલ્પ કરો તમે. ધેટ્સ રાઈટ. એવું એ હેલ્પ કરે છે. હેલ્પ કરે છે. શું કરે છે? હેલ્પ કરે છે, મદદ કરે છે આપણને. તે પાછા પોતાના અભિપ્રાય તેથી ગમે છે, તેથી એટલા માટે. પોતાના અભિપ્રાયને મળતું આવે છે. એટલે એટલા માટે શું થાય છે? પોતાના હા. અભિપ્રાયને મળતું આવે છે એટલે હા, એ દેવ દેવીઓને અભિપ્રાયને મળતું આવે છે એટલે હેલ્પ કરે છે. મળતું ના આવે ના કરે તો. અને આપણું આ અક્રમ છે. અક્રમ છે. અક્રમ એ હોતું જ નથી આ વિજ્ઞાન. તો કોક વખત હોય 10 લાખ પછી કરો હોય છે. અક્રમ શું કરે છે? દરેક ને માન્યતા સ્વીકારે છે. શું છે? દરેકની માન્યતા સ્વીકારે છે. કોઈ જીવની નામ સ્વીકારો નહીં એવું નહીં, બિલકુલ નહીં. આ દરેક ને માન્યતા સ્વીકારનારા ધર્મો વાળા તો અહીં હોય છે જ બધા. સાદવાદ ધર્મ. પણ આ સાદવાદ થી ઊંચી વસ્તુ છે આ વસ્તુ. ત્યારબાદથી પણ ઊંચી વસ્તુ છે. હા, જીવ માત્ર નો સ્વીકાર કરે છે. જગતમાં જીવ જેટલા છે બધાનો સ્વીકાર કરે છે. એટલે અક્રમ વિજ્ઞાન છે, તરત ફળ આપનારું છે. શું? તરત જ ફળ આપવાનું છે. બાકી આ બધા ગૂંચવાડા છે. બધા શું છે? ગૂંચવાડા છે. તમને ગૂંચવાડો લાગેલો? ઘણો ગૂંચવાડો લાગ્યો છે. એમ? હા, હવે અહીંયા આવ્યા પછી બધું ક્લિયર થઈ ગયું છે. આટલું આટલું કરવા છતાં ચાલુ કઈ હા, મને એમ લાગે છે કે આ બધી મેન્ટલ કન્ડિશન છે અને આપણે વિઝન જોઈએ છે. એક જાતનું વિઝન, કલ્પિત વિઝન જોઈએ છે. અને એ અત્યાર સુધીનું છે જે જોયું હું એ બધું કલ્પિત વિઝન જોયું છે. ઇટ મે નોટ બી ટ્રુ. એટલે ઇટ મે નોટ બી ટ્રુ. અત્યાર સુધી બધું કલ્પિત વિઝન જોયેલું છે. હા ઇટ મે નોટ બી ટ્રુ. હા અને કોઈ વખત પછી એમ થાય છે કે મે બી ટ્રુ. એવું પણ લાગે છે ઘણી વખત. કોઈ વખતે એમ લાગે છે કે ઇટ મે બી ટ્રુ ઓલસો. એને ગૂંચવાડો કરે ને. કોઈ વખતે એમ લાગે છે કે ઇટ મે બી ટ્રુ ઓલસો. એટલે સાચું બી હોઈ શકે એમ કદાચ એવું. ના, જે શંકા પડે એ સાચી હોય નહીં. શંકા પડી સાચી હોય નહીં. શંકા પડી સાચી જે શંકા પડે ને એ સાચું હોય સાચું નહીં. હોય જ નહીં. અને ઘણી વખતે ધ્યાન કરતી વખતે એમ લાગે છે કે આખા પૂતગલમાં શું નામ છે? ભાઈલાલભાઈ આ ભૈલાલભાઈ છું. એ તો સુધી શંકા નહીં પડી એમને કોઈ દાડે. પણ જ્યારથી શંકા પડશે ભૈલાલભાઈ છું કે નહીં, શંકા પડશે ત્યારથી કામ થશે. શંકા પડશે ત્યારથી હા. શંકા વાળી વસ્તુ સાચી હોય નહીં, શંકાવાળી વસ્તુ સાચી. અને સાચી વસ્તુ શંકાવાળી. શંકા વાળી હોય જ નહીં, નિશંક જ હોય. નિશંક જ હોય. નિશંક છે. બરાબર છે. સાચી વસ્તુ નિશંક. નિશંક હોય માટે નિર્ભય હોય. કેવું? નિર્ભય હોય. નિર્ભય હોય. શંકા છે તો ભય છે, ભય છે તો શંકા છે. કોઈ માણસ છે જે મને શંકા નથી તો ભય કેમ લાગે છે? અમે નથી કહેતા કે બધા અમે આખા બ્રહ્માંડ ઉપરી જ છીએ, કહીએ છીએ ને. એમ્ફેટિકલી હમ? બહુ જો ભારપૂર્વક ભારપૂર્વક કહો છો એમ કે એમ્ફેટિકલી કહો છો તમે. હે? એમ્ફેટિકલી એટલે ભારપૂર્વક કહો છો. એ જ વસ્તુથી હું આકર્ષાયો છું. હા, આખા બ્રહ્માંડમાં ઉપરી જ છીએ અમે. એ જ સ્વામી. વસ્તુથી હું આકર્ષાયો છું અહીંયા અને આવવા. એ દાદા એ વસ્તુથી જ હું આકર્ષાયો છું અહીં. હમ. એમ્ફેટિકલી કહો છો. કોઈ બોલી શકેલું, કોઈ બોલી શકેલો નહીં. એક કૃષ્ણ બોલો છે. કૃષ્ણ એ પ્રમાણે એક કૃષ્ણ બોલે છે અને એક દાદા બોલે છે. તીર્થંકરો હતા, તીર્થંકરો નથી બોલ્યા. હતા.
તીર્થંકરો બોલી શકે નહીં, બોલાય નહીં અમારે. કૃષ્ણ ભગવાન બોલી શક્યા છે અને દાદા બોલ્યા છે. એ બોલવાનું કારણ એ છે કે વાતને સમજો. જો વાતને સમજો. સત્ય વસ્તુ વિશે ડરવાનું કારણ નથી, અને ડરશો તો સત્ય વસ્તુ નથી. કૃષ્ણ ભગવાન બોલ્યા અને દાદા બોલ્યા છે. બસ કૃષ્ણ ભગવાન બોલ્યા બોલ્યા છે આ છે ગીતામાં, રોજ વાંચું છું. એટલે લખી લાવજો બધું. એમ્ફેટિકલી કહે છે. જજમેન્ટ લખી લાવે ને એવડું મોટો કાગળમાં લખી લાવજો. એક એક્સરસાઇઝ બુક લખી આવે ને, એક એક્સરસાઇઝ બુક.